સુરતમાં મૈદરપુરા પોલીસ સ્ટેશન બહારની ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં આરોપીના પરિવારની 3 મહિલા દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૈદરપુરા પોલીસે હીરા ચોરીમાં આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની માતા, પત્ની અને બહેને દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, તો ત્રણેય મહિલાઓને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીની પત્ની, ભાભી અને ભાભીની માતાએ સુસાઇડનો પ્રયાસ કર્યો હતો અને આરોપી સામે 85 લાખ ચોરીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સુરતમાં હીરા ચોરીના આરોપીના પરિવારની 3 મહિલા સહિત ભાઈએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૈદરપુરા પોલીસે હીરા ચોરીમાં આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પત્ની, ભાઈ, ભાભી અને માતાએ સુસાઇડનો પ્રયાસ કર્યો છે. ત્રણેય મહિલા સહિત 4 ને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3 મહિલાની હાલત ગંભીર હોવાથી તમામને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જયંતિ મૈદરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેની પત્ની નીચે પાર્કિંગમાં છે અને તેણે દવા પીધી છે એવું જણાવ્યું હતું. ત્યારબાદ આ બંનેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. દરમિયાન દિલીપની પત્ની અને જયંતિની સાસુએ પણ દવા પીધી હોવાનું જણાવતા તેમને પણ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જોકે પોલીસને કઈ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે અને આ તમામે કયા અને ક્યારે દવા પીધી છે તે હજુ પણ જાણવા મળ્યું નથી અને જયંતિ પણ હાલ કંઈ કહી શકે એવી હાલતમાં નથી અને તેની પણ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. તો આમ સુરત મૈદરપુરા પોલીસ સ્ટેશન બહારની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં આરોપીના પરિવારની 3 મહિલાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૈદરપુરા પોલીસે હીરા ચોરીમાં આરોપીની ધરપકડ કરી હતી, તો આરોપીની માતા, પત્ની અને બહેને દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ 3 મહિલાઓને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. તો આરોપીની પત્ની, ભાભી અને ભાભીની માતાએ સુસાઇડનો પ્રયાસ કર્યો હતો. આરોપી સામે 85 લાખ ચોરીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આરોપી રિમાન્ડ હેઠળ છે અને આરોપીનું નામ દિલીપ વાઢેલની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.